મહાશિવરાત્રી પર મૃગીકુંડમાં સ્નાન કરીને વિવાદમાં આવેલી કુખ્યાત કીર્તિ પટેલ આખરે પોલીસની પકડમાં આવી ગઈ। હંમેશા વિવાદોના વંટોળમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી। રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલને દબોચી જૂનાગઢ લાવવામાં આવી। પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવવા સહિતના 3 અલગ અલગ ગુના હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી। જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર મુજબ પોલીસ કીર્તિને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરશે। તારીખ 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે। હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। જ્યારે કીર્તિ પટેલને કસ્ટડીમાં લાવવામાં આવી ત્યારે તેનું મોં કપડાથી ઢાંકેલું જોવા મળ્યું। આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી કે કીર્તિને જીવનું જોખમ હોવાથી સુરક્ષાના કારણોસર તેનું મોં ઢાંકીને લાવવામાં આવ્યું હતું। પોલીસ હવે કીર્તિને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે। હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકેલ રાખવામાં આવેલ હતું। શુક્રવારે કીર્તિ પટેલના ત્રાસથી એક મુસ્લિમ યુવકે ફિનાઇલ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। યુવકે એ સમયનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં યુવકે આરોપ લગાવ્યો હતો કે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી સહિતના 5 શખ્સોએ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો। જૂનાગઢના યુવકે જેતપુરમાં ફિનાઇલ ગટગટાવતા ખળભળાટ મચી ગયો હતો। જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે કીર્તિ અને દિવ્યા સહિત 5 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। યુવકે કીર્તિ અને દિવ્યા સાથેના વિડીયો કોલ રેકોર્ડિંગ પણ જાહેર કર્યા હતા, સાથે જ સોશિયલ મીડિયાના મેસેજ પણ વાયરલ કર્યા હતા। આ વિવાદ કીર્તિએ મૃગીકુંડમાં બનાવેલા વિડીયો બાદથી શરૂ થયો હતો। મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં કીર્તિએ સ્નાન કરતા થયેલા વિવાદ બાદ આ યુવકે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે કીર્તિ પર ગંભીર આરોપ લગાવ્યા અને ઇન્દ્ર ભારતી બાપુનો બચાવ કર્યો। વિડીયોમાં યુવકે કીર્તિને ચેલેન્જ પણ ફેંકી હતી। હાલ પોલીસે કીર્તિની 3 અલગ અલગ ગુનાઓ હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।